પણ ન્યાથી નીકળેલો બાવા વાળો સીધો છે ચલાળા આવી. તે દિવસે ચલાળામાં દાન મહારાજના સતના એમ કહેવાય છે કે નગારા વાગતા હતા ભાઈ. એ દાન બાપુના પગમાં માથું મૂકી દીધું ભાઈ. દાન મહારાજની પીરાઈ ઠાકર વેણે વાતું કરે ભાઈ. એવા દાન મહારાજ જેના સતના નગારા ગળે. કાઠી કોળું ઉજ્જવલ કર્યું વધારણું વાના, તને સંભારે સુખ ઉપજે દખ ભંજણ દાના. તે તો કાઠી કોળું ઉજ્જવલ કર્યું અને વધારણું વાના, તને સંભારે સુખ ઉપજે દખ ભંજણ દાના. એ દાન મહારાજ કદાચ જો એની કોઈ આંતરડી કકળાવે તો એનું ધનોત નીકળી જાય, અને કદાચ જેની માથે મહેરબાન થઈ જાય ને તો એના ભાઈ ગાડાના પાંદડા ખેવી નાખે. એવા દાન મહારાજ. એ દાન મહારાજની પાસે જઈ અને બાવાવાળા એક કીધું, બાપુ જો જગ્યામાં દિવેલનો તૂટો પડતો હોય ને તો હું બાવા વાળો મોકલીશ. અરે બાવા, આવા તારે વેણ કેમ ભણવા પડે છે? બાપુ, મારી વાહે વારું આવતી હોય છે અને સૂરજ નારાયણની દીવો કર્યા વગર મારે કોઈ દી આગળ હલાય નહીં, એની માળા કર્યા વગર આગળ હલાય નહીં. બાપુ હવે એ મારાથી નથી બની શકતું. મારી વાહે વારું વહી આવે છે અને એ વારું મારી વાહે આવતી હોય અને મારે દીવો કરવો પડે. બાપુ એક કામ કરો, જગ્યામાં જેટલું જોઈએ એટલું દિવેલ હું મોકલાવીશ, પણ મારા વતી અહીંયા સૂરજના નામનો દીવો થતો રહે ને એટલા માટે મેં આવો, મારે મહર કરવો પડ્યો, એટલા માટે મારે બોલવું પડ્યું. કે દાન મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બાવા વાળા, હવે તારે દિવેલની જરૂર નહીં પડે. હવે તારે દિવેલ હારે રાખવાનું નથી. ખાલી કોડિયાની માલપા વાટ મૂકીને સૂરજની સામે આમ દરજે દિવેલ સૂરજ નારાયણ પૂરશે જા બાપ. અને બીજું વચન હું તને એ આપું છું કે તું જ્યાં સુધી સૂરજ નારાયણને દીવો કરીશ ને ત્યાં સુધી વારની વચ્ચે વિચલાઈ ગયેલો હોઈશ ને તોય વારના માણસો તને ભાળી નહીં શકે. જા, હું દાન મહારાજ બોલું છું. અને બાપુ મારું આયુષ્ય કે બાપ, કોડિયામાં જેદી વાટ મૂક અને સૂરજ નારાયણની સામે ધર અને તેદી એમાં દિવેલ ન પ્રગટાય અને દિવેલ ન પુરાય અને તેદી જો વાટ પ્રગટ ન થાય તો માનજે કે હવે તારું પૂરું થવાની તૈયારીમાં છે. બાકી હું કઈ દેવનો દીકરો નથી. મને એટલી ખબર પડે છે કે જેદી તારી વાટમાં દિવેલ ન પુરાય અને જેદી એનો એ જ્યોત પ્રગટ